વિસાવદરમાં જે રાઉન્ડ પૂરા થયા છે એમાં ગોપાલ ઇટાલિયા લગભગ 10,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે, એના પર નજર રહેશે। પણ જો ધોધમાર વરસાદ સુરતની અંદર પડી રહ્યો છે, સુરત પહોંચો અઠવા, વેસુ, પીપલોદ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। અડાજણ, પાલ, ઉધના, પાંડેસરા, દિંડોલી, અઠવા સહિતના વિસ્તારો પાણી થઈ રહ્યા છે અને વાહન ચાલકોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો શાળાઓમાં રજા જાહેર કરી છે સુરતની અંદર, અનેક વિસ્તારો પાણી થઈ રહ્યા છે। સુરતમાં 6 ઇંચથી વધુ વરસાદ શહેરની અંદર આપ જોઈ રહ્યા છો, રિક્ષાઓ બંધ પડી ગઈ છે, અનેક ટુ વ્હીલર બંધ પડી ગયા છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને અનેક ઠેકાણે પાણી ભરાયા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે, વેડ રોડ છે, વેડ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, કમર સમાન પાણી ભરાઈ ગયા છે। પરંતુ મહત્વની વાત છે કે આજે બોર્ડની પરીક્ષા છે, પૂર્વક પરીક્ષા યોજવામાં આવી રહી છે। 49,000થી વધુ વિદ્યાર્થીઓ છે અને 10:30નો પેપર હતો, પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓ પાણીમાં અટવાઈ ગયા છે। સીધા આપણે એમની જોડેથી જાણીશું કેટલી તકલીફો પડી રહી છે। શું કહેશો, ક્યાં નીકળ્યા હતા અને કઈ રીતના અટવાઈ ગયા છો? હું 9:30 વાગ્યાથી નીકળ્યું છું ઘરેથી। હું અહીંયા હોડી બંગલા વિસ્તાર ઉપર અટવાઈ ગયેલો છું। અત્યારે પેપર મારું ચાલુ થઈ ગયું છે, 10 મિનિટ પણ થઈ ગઈ છે। હું બોર્ડને વિનંતી કરું છું કે મારી એક્ઝામ પાછળથી લે, અને હું નહીં, બીજા પણ બહુ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી રીતે આ પરિસ્થિતિમાં ફસાયા હતા। તમે કીધું કયા વિષયનો તમારા પેપર હતો, કયા ધોરણમાં હતા? 12વી અને સ્ટેટિસ્ટિક્સનો પેપર હતો મારો આજ। વાલી છે, વાલી પણ આવીને નીકળ્યા હતા, ક્યાં સુરતના દ્રશ્યો કે જ્યાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે, મોટા ભાગના વિસ્તારોમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, લગભગ સુરતના અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ। તો સુરતમાં વરસાદની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર, પરીક્ષા આપવા ન પહોંચનાર વિદ્યાર્થીઓ માટે આ સમાચાર છે। ડીઈઓએ ઝી ચોઈસ કલાક સાથે વાતચીત કરી કે મોડા આવનાર વિદ્યાર્થીઓને પણ સમય અપાશે। ઝોનલ અધિકારીઓને પણ સૂચના અપાઈ છે અને વિદ્યાર્થીઓ સમયસર ન પહોંચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે અને ત્યારબાદ હાજરી બાદ પણ નિર્ણય કરાશે। આ એક મોટી જાણકારી, કારણ કે આજે પૂરક પરીક્ષા અને પૂરક પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ મોડા પહોંચ્યા છે અને એમને જેટલો સમય મોડા આવ્યા છે એટલો સમય આપવામાં આવશે। આ પ્રકારની વાત હાલમાં ડીઈઓ તરફથી કરવામાં આવેલી છે। જે રીતનો વરસાદ સતત પડી રહ્યો છે, તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવાઈ છે। આપ જોઈ રહ્યા છો અનેક ટુ વ્હીલર બંધ પડી ગયા હતા। ભગીરથસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે, ડીઈઓ છે સુરતના। સાહેબ, જે પરીક્ષા જે છે એ કઈ રીતે આયોજન છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મોડા પહોંચ્યા છે એમાં? વિદ્યાર્થીઓ માટે આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા છે। જે વિદ્યાર્થીઓ નાપાસ થયો અથવા તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓએ બેસ્ટ ઓફ 2 જે વિષય પસંદ કર્યો છે કે વધારે માર્ક્સ લાવવા માટે થઈને, એના માટેની પૂરક પરીક્ષા આજ રોજ શરૂ થઈ રહી છે। જો વિદ્યાર્થીઓ મોડા પહોંચશે તો તે અંગેની જાણ મારા કેન્દ્ર સંચાલક જે છે એ જાણ કરશે, મારા આચાર્યને, ઝોનલ અધિકારીને જાણ કરશે અને ઝોનલ અધિકારીએ બાબતની સૂચના આપેલી છે આચાર્યને કે વિદ્યાર્થીઓને બેસવા દેવા, કારણ કે પૂરની પરિસ્થિતિ અથવા તો અતિ ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓ અટવાય અને વિદ્યાર્થી મોડા પહોંચે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું ભવિષ્ય નહીં બગડે એ માટેની પૂરેપૂરી તકેદારી શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવી છે। જે લોકો માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ચેરમેન પંડ્યા સાહેબે પણ આ બાબતે તાકીદ કરી છે કે કોઈ પણ વિદ્યાર્થી મોડા આવે તો તેમને પરીક્ષામાં હાલ બેસવા દેવા, કારણ કે વિદ્યાર્થીઓ પાણી ભરાવાના કારણે શાળા પર મોડા પહોંચ્યા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પણ પરમાર સાહેબ, જે વિદ્યાર્થીઓ પહોંચી જ નથી શક્યા એમના માટે કોઈ વિકલ્પ ખુલ્લો રહેશે? વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને પણ જાણ થઈ રહી છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચવાનો પ્રયત્ન કરે। જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શકે એ બાબતનો નિર્ણય પછી માન્ય ચેરમેન સાહેબ સાથે અને બોર્ડને રિપોર્ટ કરી અને બાબતની જાણ કરવામાં આવશે। એટલે એ વિદ્યાર્થીઓ ચિંતા ન કરે, આ મેસેજ આપી દે કે ચિંતા ન કરે, વ્યવસ્થા થશે। જી 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 અત્યારે તો હાલ વિદ્યાર્થીઓ માટે એટલું જ કહેવાનું કે પરીક્ષા અત્યારે જે લેવાઈ રહી છે તે આપવા માટે સમયસર જેટલું બને એટલું ઝડપથી શાળા પહોંચે। ઠીક છે, ખૂબ ખૂબ આભાર ભગીરથસિંહ પરમાર, ડીઈઓ સુરતના। વિદ્યાર્થીઓ મોડા પણ પહોંચે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સમયસર હવે પહોંચી જાય શાળાએ, શાળા તમને પૂરતો સમય આપશે।